વર્તમાન સરકારના તમામ મંત્રીઓ આજે સાંજ સુધીમાં રાજીનામા આપશે। 17 ઓક્ટોબરને શુક્રવારના રોજ આવતીકાલે સવારે ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે નવા મંત્રીઓની શપથવિધિ યોજાશે, જ્યાં નવા મંત્રીઓને રાજ્યપાલ મંત્રીપદના શપથ લેવડાવશે। કોની દિવાળી સુધરી અને કોનું બેસતું વર્ષ બગડ્યું તેના પર સૌ કોઈની નજર છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની આગેવાનીવાળી નવી સરકારના કેબિનેટમાં કોને સ્થાન મળી શકે છે તેની વાત કરીએ તો જીતુ વાઘાણી, જયેશ રાદડિયા, શંકર ચૌધરી, અર્જુન મોઢવાડિયા, ઋષિકેશ પટેલ, બળવંતસિંહ રાજપૂત, સીજે ચાવડા, હીરા સોલંકી, શંભુનાથ ટુંડિયા, નરેશ પટેલ અને રીવાબા જાડેજા સહિતના નામની સંભાવના છે। જ્યારે નવી સરકારમાં રાજ્ય કક્ષાના મંત્રી તરીકે હર્ષ સંઘવી, ઉદય કાનગડ, કેયુર રોકડિયા, અમિત શાહ, અમિત ઠાકર, મહેશ કશવાલા, અલ્પેશ ઠાકોર, જયરામ ગામિત, જીતુ ચૌધરી, સંગીતા પાટીલ, દર્શિતા શાહ અને ડોક્ટર પાયલ કુકરાણી સહિતના ધારાસભ્યોના નામની સૌથી વધુ સંભાવના છે। એવી પણ સંભાવના છે કે હર્ષ સંઘવી અને પ્રફુલ્લ પાનસેરિયાને નવી સરકારમાં કેબિનેટમાં સ્થાન આપવામાં આવે। હાલ ભાજપના દરેક ધારાસભ્યોના મોઢે એક જ સવાલ છે, શું આવતીકાલે મંત્રી તરીકે શપથ લેવા માટે તમને ફોન આવ્યો? તમને શું લાગે છે, કોને પડતા મુકાશે અને કોને મળશે નવા મંત્રીમંડળમાં મોકો? કમેન્ટ કરીને કહો।